બે દિવસથી વરસાદની શરૂઆત થતાં જ જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે। સોરઠમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે। આથી અનેક ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે। જૂનાગઢ જિલ્લાના ઉમટવાડા, વદાવી સહિત 5 થી 7 ગામડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। સતત 2 દિવસથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, જે અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ખેડૂતોના ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અને હાલમાં ખેડૂતોએ જે હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ થવાનો હોય, પરંતુ જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ થઈ જતા વાવણીના શ્રી ગણેશ કર્યા છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કર્યું છે। ઉનાળાના ધમધોકતા તાપમાં ખેતરોની જે સુકાઈ ગયેલી જમીન છે તે હાલમાં વરસાદ પડતા નરમ બની છે। આથી ખેડૂતોએ આજથી વાવણીની શરૂઆત કરી છે। પરંપરાગત રીતે ખેડૂતોએ બળદનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કર્યું હતું। મારું નામ સંજય ધોરાજીયા, ગામ ઝાંઝેડા। આજે અમારે કાલનો વરસાદ સારો હતી, વાવણી વાવવાનું આયોજન કર્યું છે અને વાવણી વાવવાની શરૂઆત જો કરી રહ્યા છીએ, કારણ કે આ અમે છે ને જે વાવેતર કરીએ એ બળદથી કરીએ છીએ અને બળદના મીઠા મોટા કરીએ, ખેડૂતો મીઠા મોટા કરી અને દેશી પદ્ધતિથી વાવણી વાવીએ છીએ। એટલે મારે 20 વીઘાનું ખેતર હતું, એમાં મગફળી જ વાવવાની હતી, એટલે આ વિસ્તારમાં મગફળી સારી રહે છે, એટલે મગફળીનું અમે આયોજન કરીએ છીએ। અને જો પાછલા વરસાદ સારા રહે તો મગફળીમાં ઉતારામાં પણ સારું અમારે રહે, ખાંડીથી માંડીને 1.5 ખાંડી સુધીની મગફળી ઉતરે છે। એટલે જેવી પછી ખેડૂતોની એ કામગીરી ઉપર થાય છે। અમે બળદથી જ બધું પાછલા જે હાથી હાંકવાના થાય છે એની અંદર તો બળદથી જ હાથી હાંકીએ છીએ, એટલે અમારે માંડવી બહુ સારી અને તંદુરસ્ત છે। જો ટ્રેક્ટરથી વાવતા હોય તો દબડાઈ જતી હોય માંડવી, એટલે એમાં બરોબર માંડવી જોઈએ એવી જામે નહીં, એટલે અમે બળદનું જ વાવેતર કરીએ। આશા તો ખેડૂતને તો આશા તો અમર છે, ખેડૂત આશા રાખીને જ બેઠો હોય હંમેશા માટે કુદરત પાસે, અને કુદરત સિવાય એને કોઈ બીજો દેવાવાળો નથી। સરકાર દેતી હોય તો એ થોડું હાલે, બાકી કાંઈ ઉપરવાળા જેવી કોઈ દી હાલે નહીં। એટલે અમે પ્રભુ પાસે એવી આશા છે કે વરસાદ સારા દે અને અમારે સારું ઉત્પાદન આવે એવી આશા રાખીએ। વાવણીની શરૂઆત કરતા પહેલા ખેડૂતોએ બળદના શિંગડાએ માખણ લગાડી અને તિલક કર્યું હતું। બાદમાં હળ અને ખેતલિયા દેવની પૂજા કરવામાં આવી હતી। પાછલા 1 દાયકા દરમિયાન ચોમાસાની પેટર્ન એવી રહી હતી કે શરૂઆતમાં જ સાર્વત્રિક વરસાદને કારણે મોટાભાગના વર્ષોમાં એક સાથે વાવણી થઈ જતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી જિલ્લામાં ચોમાસાની પેટર્ન જુદી નજરે પડે છે। તેથી ચોમાસું બેસે તે પહેલા જૂનાગઢના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે। જોકે હજુ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાનો બાકી છે અને આ વિસ્તારમાં ખેડૂતો પણ વાવણીની તૈયારી કરીને બેઠા છે। યોગ્ય વરસાદ થઈ જાય એટલે વાવણીનો તે વિસ્તારમાં પણ પ્રારંભ કરવામાં આવશે। આશિષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।